શિહોરમાં મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ સર્જાયો હતો। શિહોરમાં મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થતા મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં આ ઘટના ગરીબ શાપીર વિસ્તારમાં સર્જાઈ હતી। આ ઘટનામાં રજાકભાઈ લાડવા અને રજાકભાઈ ટાઢા વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। આ બનાવ જમીન ખાલી કરવાના મામલે સર્જાયો હતો, જેમાં રજાકભાઈ સોલંકી લાડવા પર જીમલેણ હુમલો થયો હતો। બનાવને લઈને ભારે ચકચાર મચી ગયો હતો। ઈજાગ્રસ્તને શિહોર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા હતા। પોલીસ ઘટના સ્થળે ચકાસણી કર્યા બાદ સરકારી હોસ્પિટલ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।